તો આજના સમયની અંદર કદાચ તમે આ પુસ્તકથી દૂર હશો. ઘરે હશે તો ખરા, પણ લગભગ આની અંદર પેજ ખોલવાનો સમય તમને નહીં મળ્યો હોય. તો મારો એવો એક નાનકડો એવો પ્રયાસ છે કે આની અંદર જે સારી સારી વાતો છે એ તમારી સાથે શેર કરું. તો હું ભગવદ્ ગીતાનો અધ્યાય 6 વાંચતો હતો. એના શરૂઆતના શ્લોક મેં જ્યારે વાંચ્યા ત્યારે મને ખબર પડી કે યોગ કોને કહેવાય. તો ભગવદ્ ગીતાના અધ્યાય 6 મુજબ યોગ એટલે શું તે હું તમારી સાથે આજે શેર કરીશ આ વિડીયોની અંદર. તો આ વિડીયોને અંત સુધી જોજો. યોગ એટલે આપણી જાતને પરમાત્મા સાથે જોડવાની પ્રક્રિયા છે ને, એને યોગ કહેવાય. એવું ગીતાની અંદર અધ્યાય 6ની અંદર લખેલું છે કે આપણી જાતને પરમાત્મા સાથે જોડવાની પ્રક્રિયાને યોગ કહેવાય. હવે તમને પ્રશ્ન એ થશે કે આપણી જાતને આપણે પરમાત્મા સાથે કેવી રીતના જોડી શકીએ? તો એના 3 રસ્તા બતાવેલ છે. ભક્તિ કરીને, ધ્યાન કરીને અને જ્ઞાન મેળવીને. આ 3 માર્ગ દ્વારા આપણે પરમાત્માને પ્રાપ્ત કરી શકીએ. હું તમને એના એક્ઝામ્પલ આપું. જેમ કે મીરાબાઈ છે, નરસિંહ મહેતા છે, કબીર છે. આ લોકોએ ભગવાનની ભક્તિ કરીને ઈશ્વરને, પરમાત્માને પ્રાપ્ત કર્યા, જેમને ભક્તિ યોગ કહેવાય. જ્યારે ભગવાન મહાવીર, ભગવાન બુદ્ધ જેવા લોકોએ આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને, જ્ઞાન પ્રાપ્ત કરીને પરમાત્માની પ્રાપ્તિ કરી. અને આજે તમે હિમાલયની અંદર જોવો છો ઘણા બધા સાધુ સંતો છે, જૂનાગઢની અંદર ઘણા બધા સાધુ સંતો છે. એમણે ધ્યાન કરીને, તપસ્યા કરીને, તપ કરીને ભગવાનની પ્રાપ્તિ કરી. તો ગીતા આપણને એવું શીખવે છે કે યોગનો સાચો અર્થ આપણી જાત એટલે કે હું, ને આપણે જ્યારે પરમાત્મા સાથે જોડીએ છીએ આને જ યોગ કહેવાય. તો આવા ને આવા ભગવદ્ ગીતાના વિડીયો જોવા માટે મારી આ ચેનલને તમે ફોલો કરજો, જેથી હું નાનકડો એવો પ્રયાસ કરી શકું કે આ ગીતાનું જ્ઞાન ઘણા બધા લોકો સુધી પહોંચાડી શકું.